પેટ્રોલ ભરાવા અત્યારે હું આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ભાઈ પેટ્રોલમાં ભાવ વધારો થઈ ગયો છે આજે 3 રૂપિયાનો. હજી આગળ જોતા શું થશે એ ખબર નથી. આ લોકોનું એવું કહેવાનું થાય છે કે ભાઈ વૈશ્વિક મહામારી અને વૈશ્વિક યુદ્ધ ને આ બધાના કારણે ઓઇલ સંકટ, ગેસ સંકટને કારણે આ જે મંદી છે તે વધતી જશે અને ભાવ વધારો થતો જશે એવું કહેવાનું થાય છે. તો દેશના નાગરિકોને ખાસ અપીલ કે ભાઈ સમજી વિચારીને રહેશો ને વાપરશો, અને જામનગરના અને દેશના દરેક શ્રેષ્ઠીઓને આગળ આવી અને બધાને પબ્લિકને અપીલ કરવા નમ્ર વિનંતી. મારું નામ સંકેત પ્રમાણે, જામનગર ડી ગીરતલાલ કંપની પેટ્રોલ પંપ જામનગરથી વાત કરીએ. જૂનો ભાવ પેટ્રોલનો હતો 94.49, નવો છે 97.47, એટલે કે 2 રૂપિયા ને 98 પૈસાનો વધારો પેટ્રોલમાં. ડીઝલમાં જૂનો ભાવ 90.15, નવો ભાવ 93.24, એટલે 3 રૂપિયા ને 09 પૈસાનો ભાવ વધારો સવારે લાગુ પડ્યો છે. આ ભાવ વધારો મારા હિસાબે બહુ અનિવાર્ય હતો. આમ સમજો તો સરકાર છેલ્લા 2 મહિનાથી આપણને ભાવ વધારાથી બચાવી રહી હતી. એમાં એને એક્સાઇઝ ડ્યુટી ઘટાડી, લગભગ પેટ્રોલ ઉપર 13 રૂપિયા ઘટાડી, ડીઝલ ઉપર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટી, અને ઓઇલ કંપનીઓને કહેવામાં આવ્યું કે તમે નુકસાની કરો પણ પબ્લિકને વાંધો ના આવવો જોઈએ. પણ લડાઈ થોડીક લાંબી ચાલી. અમુક દેશોના શું કહેવાય ડિસિઝન્સ મન મેચ નથી આવતા, એના લીધે આ થોડું અઘરું થઈ રહ્યું છે. પણ આ ભાવ વધારો હવે જરૂરી હતો. 2 મહિના આપણને સરકારે બચાવ્યા છે, એ ઘણું સારું કહેવાય. લોકોને એક જ અપીલ કરીશ કે બને ત્યાં સુધી ગવર્મેન્ટ વ્હીકલ્સ જેમ કે બસ છે, જ્યાં બસ અવેલેબલ હોય ત્યાં બસ, જ્યાં મેટ્રો અવેલેબલ છે ત્યાં સિટી બસ છે ત્યાં સિટી બસ, જ્યાં મેટ્રો અવેલેબલ છે ત્યાં મેટ્રો વાપરો. મુંબઈ જેવું શહેર આપણે જાણીએ છીએ કે રોજ 97-98 લાખ માણસ બોમ્બેમાં મેટ્રો ઉપર ટ્રેન, લોકલ ટ્રેન પર ટ્રાવેલ કરે છે અને બહુ ઇઝીલી એમનું જીવન નિર્વાહ થાય છે. તો ખોટું પેટ્રોલનો ખર્ચ એ લોકોનો બચે છે. એવી જ રીતે જ્યાં અવેલેબલ હોય સિટી બસ ત્યાં સિટી બસ વાપરે તો એમને ફાયદો થાય એમ છે. કોઈ મેજર ફેર નથી પડતો. પબ્લિકને પણ કોઈ 2 દિવસ પબ્લિક રાડારાડી કરે ભાવ વધારો, પણ કોઈ પોતાનું વાહન મૂકીને સાયકલ હલાવવા માંડવી ને હાલીને જસવી, ખાલી વાતું કરવી છે, પણ કોઈ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી થતું. એટલે મારા હિસાબે કોઈ મેજર ફેરફાર નહીં આવે. પણ પબ્લિકને એટલું કહેવા માંગીશ કે થોડું સમજી વિચારીને ફ્યુલ વાપરો. ખોટું રાત્રે રખડાપટ્ટી કરવી, ચક્કર મારવા જવું ખોટું. જરૂર પડતી હોય ત્યાં 100% ફ્યુલ વાપરો. પૂરતું માત્રામાં પેટ્રોલ ડીઝલ અવેલેબલ છે, પણ જ્યાં જરૂર ન હોય ત્યાં ખોટી વાપરવાનું ટાળાય તો દેશ માટે સારું છે ને આપણા માટે સારું છે.